નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે પહેલગામ આતંકી હુમલા મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થઈ ગયા છે। ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થઈ ગયું છે। યતેશ પરમાર, સુમિત પરમારનું પહેલગામ હુમલામાં મોત થઈ ગયું છે, તો સુરતના શૈલેષ કલાઠિયાનું પણ આતંકી હુમલામાં મોત। 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે। તો આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થઈ ગયા છે અને સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થઈ ગયું છે। યતેશ પરમાર, સુમિત પરમારનું પહેલગામ હુમલામાં મોત થઈ ગયું છે, તો સાથે સાથે સુરતના શૈલેષ કલાઠિયાનું પણ આતંકી હુમલામાં મોત થઈ ગયું છે અને 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો હજુ સારવાર હેઠળ છે। તો આતંકી હુમલામાં લોકોના મોત થઈ ગયા છે, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હજુ પણ 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે। ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થઈ ગયું છે અને વિશ્વભરમાં જનાક્રોશ પણ આ હુમલાને લઈને જોવા મળી રહ્યો છે। પહેલગામ હુમલામાં પહેલેથી જ ષડયંત્ર હતું કે શું, તેને લઈને પણ હવે અનેક તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। પહેલગામ આતંકી હુમલા મુદ્દે હવે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થઈ ગયા છે। ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થઈ ગયું છે। લોકોમાં જનાક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સુરતના પણ લોકોના મોત થઈ ગયા છે। શૈલેષ કલાઠિયાનું પણ આતંકી હુમલામાં મોત થઈ ગયું છે, જ્યારે 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો હજુ પણ સારવાર હેઠળ છે। તો વધુ માહિતી સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, પહેલગામ આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતીઓનો પણ આ મોત થઈ ગયા છે, તેમનો પણ સમાવેશ થયો છે। 26 લોકોના મોતનો આંકડો પહોંચ્યો છે, શું માહિતી હવે? બિલકુલ કાયરતાપૂર્વક કરવામાં આવેલા જે પહેલગામ એટેક છે, જેની અંદર સત્તાવાર રીતે જે મૃત્યુઆંક અને ઘાયલોની યાદી છે તે પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ તેની અંદર 3 ગુજરાતી પર્યટકના મોત થયાની વિગતો અત્યારે સામે આવી છે। જેની અંદર ભાવનગરના પિતા પુત્ર કે જે લાપતા હોવાની વિગતો મળતી હતી, તેઓના આ આતંકી હુમલાની અંદર મોત થયાની સત્તાવાર રીતે યાદીમાં નામમાં જાહેરાત પણ કરવામાં આવી છે। આ ઉપરાંત સુરતના એક વ્યક્તિ છે, તેમનું પણ મોત થયું છે। જે મૃતકોની યાદી છે તેના પર આપણે નજર કરીશું કે કોણ છે કે જે આ ભાગી કે જે આ આતંકી હુમલાની અંદર મૃત્યુને ભેટ્યા છે, જેમાં જે ઇન્દોરના છે સુશીલ નાટિયાલ, આ ઉપરાંત સૈયદ અલી શાહ છે જે પહેલગામના જ છે, એમનું પણ આ સ્થાનિક છે, એ સ્થાનિકનું પણ આતંકી હુમલામાં મોત થયું છે। ઉપરાંત હેમંત જોશી જે મુંબઈના છે, ઉપરાંત જે વિનય નરવાલ હરિયાણાના છે, નીરજ ઉધવાણી ઉત્તરાખંડ, આ ઉપરાંત જે બીતમ અધિકારી કોલકાતાના છે, સુદીપ ન્યુપાનેન જે નેપાળના છે, એટલે કે 2 વિદેશીના મોતની જે વિગતો સામે આવી હતી, તેની અંદર નેપાળના પણ નાગરિકનું મોત થયાના અહેવાલ છે। જે સત્તાવાર યાદી જે મૃતકોની બહાર પાડવામાં આવી છે, તેની અંદર આ તમામ નામોની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત જે દિનેશ અગ્રવાલ ચંદીગઢ, જે સમીર ગોર કોલકાતા, દિલીપ દસાયલ જે મુંબઈના છે પનવેલ, આ ઉપરાંત જે મધુસૂદન સોમશેટ્ટી જે બેંગ્લોરથી છે, મહારાષ્ટ્રના સંતોષ જાગડાનો પણ સમાવેશ થાય છે, કર્ણાટકના મંજુનાથ રાવ, આ એ વ્યક્તિ છે કે જેમનું સૌ પ્રથમ સત્તાવાર રીતે મૃત્યુઆંકની અંદર નામ હતું અને તેમનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો હતો કે જ્યારે તેઓ પહેલગામની અંદર પર્યટક તરીકે મોજ મસ્તી કરતા હતા। એ વિડીયો છે સમગ્ર દેશવાસીઓને ક્યાંક ને ક્યાંક ઝકઝોર કરી દે તે પ્રકારનો છે, કારણ કે જે હસતા ખેલતો પરિવાર હતો તે આ રીતે આતંકની લાઈનની અંદર હોમાયો છે। કારણ કે ગુજરાતની અંદર ખાસ જે સુમિત પરમાર અને યતેશ પરમાર જે પિતા પુત્ર છે, જે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારની અંદર તેઓ રહે છે, તેમનું મોત થયું છે। ગઈકાલથી તેમનો સંપર્ક નહોતો થઈ રહ્યો, એટલે ગુજરાતી 3 જે પર્યટક છે તેમાં એક સુરતના જે શૈલેષભાઈ કલાઠિયા છે, તેમના મોતની જો કે ગઈકાલે યાદીની અંદર જે 16 મૃતકોની યાદી હતી તેમાં સમાવેશ થયેલો હતો, પરંતુ અત્યારે 26 લોકોના મોતની યાદી જે ત્યાંના તંત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે, તેની અંદર સમાવેશ થયેલો છે કે કુલ મળીને સત્તાવાર રીતે 26 લોકોના આ આતંકી હુમલામાં મોત થયા છે। 17 લોકો હજી અલગ અલગ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે, તેની અંદર એક
ગુજરાતી જે છે તેમની હાલત અત્યારે હાલ અનંતનાગની અંદર તેઓ સારવાર હેઠળ છે કે જેમની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. અન્ય એક ગુજરાતી છે તેમને માઇનોર ઇન્જરી હોવાને કારણે હાલ તેમની હાલત સ્ટેબલ છે. એટલે આતંકી હુમલામાં કુલ 26 મોત અને 17 ઘાયલની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે. હજુ પણ કેટલાક આંકડાકીય માહિતી છે તે અંગે જાહેરાત થઈ શકે છે, પરંતુ આ હુમલા બાદ સૌથી મોટા અપડેટ એ છે કે અત્યારે ત્યાં મોટા પાયે એન્ટી ટેરર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંદર તમામ સેનાના જે ત્રણેય સેનાના પાંખના જે નેતા જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર છે. હેલિકોપ્ટર પણ જોડાયા છે, ડ્રોન પણ જોડાયા છે. આ ઉપરાંત પેરા કમાન્ડોને પણ આ જે એન્ટી ટેરર ઓપરેશનની અંદર ઉતારવામાં આવે છે. આસપાસનો જે બેસરન ઘાટીનો જે વિસ્તાર છે, આખો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ત્યાં કાસો લોન્ચ કરવામાં આવ્યો છે. એટલે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન જે ત્યાંના સુરક્ષા દળોની ભાષાની અંદર છે. એટલે એક પણ આતંકી નહીં બચે એ વાત નક્કી છે, પરંતુ આતંકીઓએ કરેલો આ કાયરતાપૂર્ણ જે હુમલો છે એ હુમલાની અંદર 26 ભારતીયના મોત થયા છે, 2 વિદેશી સહિત આ ઉપરાંત 3 ગુજરાતીના મોતની અત્યારે માહિતી મળી રહી છે. જી બિલકુલ વિજય, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી મેળવતા રહીશું. એટલે કે કાયરતાપૂર્ણ હુમલામાં લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે. પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ 17 જેટલા લોકો સારવાર હેઠળ છે. પરંતુ આતંકી હુમલો કાયરતાપૂર્ણ કરવામાં આવ્યો છે અને સુરત, ભાવનગરના લોકોનો પણ આ મોતમાં સમાવેશ થઈ રહ્યો છે. ये कल पहलगाम घोड़े चलाने के लिए गया था, अच्छा, मजदूरी को. फिर हम 3 बजे हमने सुना कि वहाँ पे ऐसा वाक़ा हो गया, जिसमें हमने इसको फ़ोन किया तो फ़ोन स्विच ऑफ आया इसका. फिर बाद में जब 3-4 बज गए, 4-4:30 बजे इसका फ़ोन ऑन हुआ. फिर हम फ़ोन करते रहे तो फ़ोन किसी ने नहीं उठाया. फिर हम गए अशमुकाम थाने में. अच्छा. वहाँ हमने ये रिपोर्ट रखी. फिर हम वहाँ से आए घर में और फिर बाद में पता चला कि इसको एक्सीडेंट हो गया वहाँ पे. तो फिर हमारे लड़के गए वहाँ, उन्होंने देखा जब तो ये अस्पताल में था वहाँ.